નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। વાત કરીશું સુરતમાં કૃત્રિમ તળાવમાં ડૂબતા બાળકીનું મોત થયું છે। તળાવમાં ડૂબી જતા 7 વર્ષની બાળકીનું મોત થયું છે। તો ઊન વિસ્તારમાં ધાર્મિક તહેવારની ઉજવણી માટે બનાવ્યું હતું કૃત્રિમ તળાવ। રહીશોએ ઉજવણી માટે તળાવ બનાવ્યું હતું અને અન્ય બાળકો સાથે બાળકી પણ ઓટલા પર નાહતી હતી અને ત્યારે જ ડૂબી જતા તેનું મોત થયું છે। તો સુરતનો આ બનાવ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, બાળકીનું ડૂબતા મોત। બિલકુલ, સુરતના ઊન વિસ્તારની ઘટના છે। સ્થાનિક લોકોએ અનેક પ્રસંગોને લઈને ઉજવણી કરવા માટે ખાસ કરીને કૃત્રિમ તળાવ બનાવ્યું હતું। ગણપતિ વિસર્જન હોય, દશામાનું વિસર્જન હોય કે પછી છઠ પૂજા હોય, આ તમામ મુદ્દાઓને લઈને બનાવવાના કૃત્રિમ તળાવના ઓટલા પર બેસીને બાળકી નાહતી હતી ત્યારે અચાનક બાળકીનો પગ લપસી જતા 7 વર્ષની બાળકી આ કૃત્રિમ તળાવમાં પડી હતી। જોકે સ્થાનિક લોકો પહોંચી તેની મદદ કરે પહેલા બાળકીનું ડૂબી જવાને લઈને કરુણ મોત થયું છે। 7 વર્ષની બાળકીના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જી કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો કૃત્રિમ તળાવમાં ડૂબતા બાળકીનું મોત થયું છે। આ તરફ વડોદરાના કરજણમાં બસમાં આગ લાગી છે। પ્રવાસીઓનો બચાવ થયો છે। લાકોદરા પાટિયા પાસે લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। પૂનાથી અમદાવાદ જતી એસી બસમાં આગ લાગી છે અને બસમાં 20 પ્રવાસીઓ હતા। ડ્રાઈવરની સતર્કતાના કારણે તમામ પ્રવાસીઓનો બચાવ થયો છે। કરજણ ફાયર બ્રિગેડ તેમજ ટ્રાફિક પોલીસ પહોંચી છે ઘટના સ્થળે। કરજણ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો છે। તો લક્ઝરી બસમાં આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। તો કરજણ પાસે આગનો આ બનાવ બન્યો છે। પ્રવાસીઓ પણ તેમાં હતા, જોકે તમામનો બચાવ થયો છે। રાજસ્થાનના અજમેરમાં વહેલી સવારે સાબરમતી આગ્રા સુપરફાસ્ટના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને અકસ્માતમાં કેટલાકને ઈજા પણ પહોંચી છે। સાબરમતી આગ્રા કેન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાવાના કારણે એન્જિન સહિત જનરલ કોચના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા। દુર્ઘટનાની માહિતી મળતા જ રાહત ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા છે। ગુજરાત યુનિવર્સિટીમાં ઘર્ષણ અંગે કડક કાર્યવાહી કરાઈ છે। ગુજરાત યુનિવર્સિટી તંત્રની એક્શન। તો યુનિવર્સિટીના એસ્ટેટ એન્જિનિયર શૈલેષ ગોસ્વામીની હકાલપટ્ટી કરાઈ છે। ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝરીની રચના કરવામાં આવી છે। હોસ્ટેલના તમામ બ્લોકમાં સુરક્ષા માટે કર્યા છે સૂચન। તમામ બ્લોકમાં એજન્સીને પૂર્વ આર્મી મેન ગોઠવવા સૂચન આપ્યું છે। વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરાયા છે અને અત્યાર સુધીમાં પોલીસે 25 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। 2 આરોપીની ધરપકડ, હજુ વધુ અટકાયત થઈ શકે છે। રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। આજથી તુવેર, ચણા, રાયડાના ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે અને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કરાશે ખરીદી। આજથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી રહેશે। 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે। 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે અને 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરાશે। રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને મળશે લાભ। તો બનાસકાંઠામાં પણ આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। રાયડાની ખરીદી શરૂ કરવામાં આવશે। ધાનેરા તાલુકા સંઘ દ્વારા ભાવ નિયત કરાયા છે। ટેકાના ભાવ 1130 પ્રમાણે ખરીદીની શરૂઆત થશે। ખુલ્લા માર્કેટમાં 950 થી 1020 રૂપિયાના ભાવ છે। ખેડૂતો એપીએમસી છોડી સરકારના ટેકાના ભાવે રાયડા વેચશે। વાત કરીશું અરવલ્લીની। તો અરવલ્લીમાં બટાકાના વાવેતરથી જિલ્લાનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેગવંતો બન્યો છે। બનાસકાંઠા સહિત અરવલ્લીમાં પણ બટાકાનું મબલક પ્રમાણમાં વાવેતર થાય છે। બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ થાય છે, કારણ કે જિલ્લામાં બટાકાનું મબલક ઉત્પાદન થતા
ખેડૂતો બટાકાના વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા છે, જેથી જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકોને માસિક 25,000 જ્યારે કે ટ્રક માલિકો મહિને 70,000 થી 80,000 કમાણી કરી રહ્યા છે. બટાકાના મબલક ઉત્પાદનના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં પણ ખુશી છે. આજે ડ્રાઈવર માણસ બી આજે 25,000 રૂપિયા કમાઈ લે છે. ગાડીવાળો છે તે પણ 80,000 લાખ રૂપિયા એ બી કમાઈ લે છે. તેનાથી એક ટેકો થઈ જાય છે બટાકાના હિસાબથી. તો એના હિસાબે ટ્રાન્સપોર્ટ જે વચ્ચે મૃત અવસ્થામાં હતો એ અત્યારે બટાકાના વાવેતરના લીધે બિલકુલ વેગવંતો બની ગયો છે. એટલે બટાકાના લીધે ટ્રાન્સપોર્ટનો બી સારો એવો લાભ મળ્યો છે મોડાસામાં. 20મી માર્ચે જાહેર થશે કોંગ્રેસની ત્રીજી યાદી. અમિત ચાવડાનું કહેવું છે. કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન. લોકોની વચ્ચે કામ કરનાર ઉમેદવારોની જાહેરાત થશે. કોંગ્રેસ ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરશે. 26માંથી 12 કરતા વધુ બેઠક જીતીશું તેવો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ તરફથી આ દાવો છે કારણ કે તેમને તેમના ઉમેદવારો પર વિશ્વાસ છે. કોંગ્રેસની પહેલી યાદી 7 ઉમેદવારોની જાહેર થઈ ચૂકી છે અને આગામી 20 તારીખે બીજી યાદી પણ જાહેર થવાની પ્રક્રિયા લગભગ અંતિમ તબક્કામાં છે. ત્યારે આણંદ, ખેડા સહિત આખા ગુજરાતમાં લોકોની પસંદવાળા, લોકો વચ્ચે કામ કરતા અને લોકો જેને ઈચ્છે છે એવા ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. વડોદરાના ડભોઈમાં લોકસભા 2024ની ચૂંટણીને લઈને લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સાથે જ છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાની પરિચય બેઠક પર યોજાઈ હતી. તો જેમાં ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોની ઉપસ્થિતિ સાથે જ કાર્યક્રમમાં ડભોઈ કોંગ્રેસમાંથી અનેક કાર્યકર્તાઓ, નેતાઓએ કેસરિયા કર્યા હતા અને આગેવાનો સહિત 400 થી 500 જેટલા કાર્યકરો ધારાસભ્ય શૈલેષ મહેતાની હાજરીમાં ભાજપમાં જોડાયા. તાલુકા પંચાયતના 5 કોંગ્રેસના અને 1 અપક્ષ સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. એમ કરીને 6 સભ્યો સાથે કુલ 20 તાલુકા પંચાયતના સભ્યોમાંથી 19 સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે. નગરપાલિકામાં પણ 1 સભ્ય જોડાયા છે. એટલે નગરપાલિકામાં 36માંથી 23 સભ્યો ભારતીય જનતા પક્ષના થયા છે. જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એકમાત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા હતા. આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. સુરતના મહુવામાં દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોળીગઢ બાપુનો ભવ્ય મેળો યોજાય છે. આ વર્ષે યોજાયેલા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. લોકવાયકા મુજબ વર્ષો પહેલા 2 ભાઈઓ ઢોર ચરાવવા આવતા ને ત્યારે આ મંદિરની જગ્યાએ બેસી અને ગુમડા, ઓરી, અછબડા જેવા રોગોના દર્દીઓને આયુર્વેદિક દવા આપતા હતા. આ દવાથી લોકોના રોગ પણ દૂર થઈ જતા હતા. વર્ષો સુધી દવા આપ્યા બાદ 2માંથી 1 ભાઈનું હોળી પહેલા આવતા રવિવારે જ મૃત્યુ થયું અને જ્યારે બીજા ભાઈનું બીજા વર્ષે હોળીના આગળના રવિવારે મૃત્યુ થયું હતું. બંને ભાઈઓના મૃત્યુ બાદ ગ્રામજનોએ ત્યાં પાળિયા બનાવી પૂજા અર્ચના શરૂ કરી અને તેથી બંને ભાઈઓની યાદમાં અહીં ગોળીગઢ મેળા તરીકે ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે પણ શ્રદ્ધાળુને રોગ હોય તે અહીં માનતા રાખે છે. રોગ મટી જતા અહીં આવી માનતા પૂરી કરે છે અને આ વખતે યોજાયેલા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા અને મેળાનો આનંદ માણ્યો. ગામડાઓની અંદર કે ભાઈ પેલો છોકરો ગોવાળીઓ છે એના હસ્તકથી કોઈ બી શરીરની અંદર કાંઈ ગાંઠ ગુમડ નીકળે તો માનતા માને કે બાધા માને તો એ સારું થઈ જાય છે. એટલે તે ગામડાઓના લોકો એની પાસે આવવા માંડ્યા હતા. ખરેખર એ સત્ય ઘટના બનવા માંડી. બહુ દવા કરાવી પરંતુ એમને સારું જ નહીં થાય. પછી મારા સાસુએ એવું કીધું કે ગોળીગઢ બાપુની તું બાધા રાખ તો સારું થઈ જશે. પહેલાં તો મને વિશ્વાસ નહોતો કે આ શક્ય થઈ શકે અને પછી અમે બાપુની બાધા લીધી મનોમન અને પછી હમણાં લગભગ 3 વર્ષથી એમને કશું જ નથી થતું. બાકી બહુ હેરાન થાય દર વર્ષે. મેળો ચાલુ થયો છે એ આદિવાસી વિસ્તારમાં મોટામાં મોટો મેળો છે અને લોકોના માટે એક વર્ષોથી આ એક આસ્થાનું કેન્દ્ર છે. અહીં બધી જ પ્રકારના દુઃખ અને દર્દ મટી જાય છે. રોજગારી માટે આવીએ છીએ. આ વાસ્કોઈમાં આ જ્યારે મેળો ભરાય છે તે ટાઈમે હજારો
શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન માટે આવે છે ત્યારે અમને રોજગારીમાં અહીંયા સારી એવી કમાણી બી થાય છે. આજુબાજુ આ મેળા ભરવા માટે અમારી જે 6-7 વીઘા જમીન છે એમાં અમે કોઈ પાક કે એવું લેતા નથી અને આજુબાજુની અત્યારે જે મેળો ભરાય છે તેમાં લાખોની મેદનીને આવવા જવા માટેના જે ચારે તરફથી રસ્તા કરે પોતાના પાક ઊભા પાકને બી કાપીને અમે રસ્તો બનાવીને લોકોને સગવડ આપીએ છીએ. વાપીમાં યોજાઈ અનોખી દોડ. સાડી પહેરીને મહિલાઓએ દોડ લગાવી. વાપીના રસ્તાઓ પર એક સાથે 700 મહિલાઓ સાડી પહેરીને દોડ લગાવી. ઔદ્યોગિક નગરી વાપીના રસ્તાઓ પર મહિલાઓએ મેરેથોનમાં ભાગ લીધો. વાપીમાં મહિલાઓ માટે અનોખી દોડનું આયોજન કરાયું હતું, જેમાં ભારતીય પરંપરાગત વેશભૂષા એવી સાડી પહેરીને મહિલાઓએ વાપીના જાહેર રસ્તાઓ પર દોડ લગાવી. વાપીમાં સૌ પ્રથમ વખત યોજાયેલી સાડીથોનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સામાન્ય રીતે મેરેથોનમાં ટ્રેકસૂટ પહેરીને લોકો ભાગ લેતા હોય છે અને દોડ લગાવતા હોય છે. જોકે વાપીમાં સૌ પ્રથમવાર વાપી વુમન્સ ક્લબ દ્વારા 1 કિલોમીટર અને 4 કિલોમીટર એમ જુદી જુદી કેટેગરીમાં સાડીથોનનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં સાડી પહેરીને મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો. સાડીથોનમાં જાણીતી અભિનેત્રી માનસી તક્ષક પણ ખાસ ઉપસ્થિત રહીને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો. વાપીમાં આયોજિત આ સાડીમાંથી વાપી અને આસપાસના વિસ્તારની 700 થી વધુ મહિલાઓએ ભાગ લીધો. આ મેરેથોનમાં ભારતીય પરંપરાગત સાડી પહેરીને મહિલાઓએ દોડ લગાવી હતી. સુરાપુરા ધામમાં દર્શને ઉમટ્યા ભક્તો. હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા. આ દ્રશ્યો ભોળાદ સુરાપુરા ધામના છે, જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના આશીર્વાદ મેળવવા પહોંચ્યા. અગાઉ અહીં દર મંગળવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હતા, પરંતુ હવે તો કાયમી માટે અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. ભક્તો માટે અહીં પ્રસાદની પણ વ્યવસ્થા કરાયેલી છે. ભોળાદ સુરાપુરા ધામમાં આવેલા ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી. શ્રદ્ધાળુઓના મતે 900 વર્ષ પૂર્વે અહીં વેલડું બચાવવા માટે વીર તેજાજી દાદા અને વીરરાજજી દાદાએ પોતાનું બલિદાન આપ્યું, જેમની ખાંભીઓ અહીં આવેલી છે. ચારણની દીકરીઓની આબરૂ બચાવવા માટે વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદાએ પોતાના બલિદાન આપ્યા હતા. હાલ દાનબા બાપુ સુરાપુરા ધામમાં ભક્તિ અને સેવાનું કામ કરે છે. હજારો લોકોને તેમણે ઉનાળો આવતાની સાથે જ રાજ્યમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. રાજ્યમાં જે જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે તે જ જિલ્લામાં અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. અહીં રહેતી આદિવાસી મહિલાઓ પાણી માટે ડુંગરા ખૂંદવા મજબૂર બની છે. અને બીજી તરફ રાજ્યનો અન્ય એક જિલ્લો પણ એવો છે કે જ્યાં ખેડૂતો સિંચાઈના પાણી માટે ઉગ્ર આંદોલનના મૂડમાં છે. ગુજરાતના સ્વર્ગમાં પાણીની તંગી. પાણી માટે ખોંદવા પડે છે ડુંગરા. એક કૂવો જ ગામના લોકોના પાણીનો આધાર. જે પાણી પશુઓ પીવે છે તે જ પાણી પીવે છે અહીંના લોકો. ડુંગરાઓ વચ્ચે તરસ્યો છે આદિવાસી સમાજ. ગંદુ પાણી પણ છે તેમના માટે અમૃત સમાન. ડાંગ ગુજરાતના તમામ જિલ્લાઓ પૈકી સૌથી નાનો જિલ્લો. આમ તો ડુંગરોની વચ્ચે આવેલા ડાંગ જિલ્લાને ગુજરાતનું સ્વર્ગ મનાય છે. રાજ્યના તમામ જિલ્લાઓની સરખામણીએ સૌથી વધુ વરસાદ અહીં જ થાય છે. અને છતાં પણ ડાંગના છેવાડાના ગામડાઓ હાલ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મહિલાઓ પાણીના એક એક ટીપા માટે રઝળપાટ કરી રહી છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે. એપ્રિલ અને મેનો આકરો તાપ હજુ બાકી છે. તે પહેલા જ ડાંગના સુબીર તાલુકાના વાણ ગામના સ્થાનિકોની આવી હાલત છે. ઉપર ધોમ ધકતો તાપ અને માથા પર પાણીના બેટલા. આવા જ તડકામાં મહિલાઓને લગભગ 2 કિલોમીટર ચાલવું પડે છે. થોડા સમયથી તો મહિલાઓનો આ નિત્યક્રમ છે. ઉઠવાનું, પાણી માટે નીકળી પડવાનું. જો મોડું થયું તો પછી આકરો તાપ સહન કરીને પાણી લાવવું પડે. જો કે આ સંઘર્ષ અહીં પૂરો નથી થતો. આ દ્રશ્યો જુઓ. તમે પણ કહેશો કે અરે રે, આ પાણી કેમ પીવું? જો કે ડહોળું અને એકદમ ગંદુ દેખાતું આ જ પાણી અહીંના આદિવાસી સમાજના લોકો પીવે છે અને તરસ છીપાવે છે. એટલે કે જે પાણી પશુઓની ડોલમાં છે તે જ પાણી અહીં રહેતા દરેક લોકોના માટલામાં છે. આવું પાણી કદાચ પશુઓ પણ ન પીવે, પણ શું કરવું, મજબૂરી છે સાહેબ. આમને તો આજ પાણી પીવું પડે છે. જે પાણી આપણે ઘર વપરાશમાં પણ ન વાપરીએ તે પાણી પીવા માટે વપરાય છે. માત્ર એટલું જ નહીં, પાણી માટે ગામની તમામ મહિલાઓ ભેગી થતી હોવાથી એક બેડું ભરવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે. આ કૂવો ગામના રહેણાંક વિસ્તારથી 2 કિલોમીટર દૂર આવેલો છે.
તેમાંથી મહિલાઓ રોજ પાણી ભરે છે. કોઈ એક બેડા તો કોઈ માથે બે બેડા લઈ ડુંગરાઓ ખૂંદતી 2 કિલોમીટર સુધી ચાલે છે. પરંતુ મહિલાઓના ચહેરા પર પાણી મળ્યાનો સંતોષ છે. મહિલાઓ પાણી ગંદુ મળે છે તેની ચિંતા છોડી એ ચિંતા કરી રહી છે કે કૂવાનું પાણી કેટલો સમય સુધી ચાલશે, કારણ કે આ જ પાણી તો હાલ તેમના માટે અમૃત સમાન છે. આ અંગે ગામ લોકોએ ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરી. જો કે ગામ લોકોની રજૂઆત સામે જાણે પંચાયતે આંખ આડા કાન કર્યા. આરોપ છે કે રજૂઆત બાદ પણ અહીં કોઈ જ ફરક્યું નથી. ગામ લોકોનું કહેવું છે કે પાણી માટે બોર કરાયા છે, પરંતુ બોરમાંથી પાણી નથી આવતું. બીજી તરફ ગામમાં શિક્ષણ સ્તર ઓછું હોવાથી કોઈ મજબૂત રજૂઆત કરી શકે તેવું પણ નથી. ગામ લોકોને જેવી ભાષા આવડે છે તેવી તળપદી ભાષામાં તેઓ પોતાનું દુઃખ ગ્રામ પંચાયત સુધી પહોંચાડે છે. તેમની રજૂઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા માંગણી પણ કરે છે, જેથી કોઈ આ લોકો સામે જુએ, પાણી માટે પગલાં ભરે. જોકે અત્યાર સુધી તો આ ગામ લોકો આ જ પરિસ્થિતિ સામે લડી રહ્યા છે ને ઝઝૂમી રહ્યા છે. અમારા ગામમાં ઘણા સમયથી પાણીની સમસ્યા છે. અમે ઘણીવાર ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરી હતી, છતાં પણ અમને પાણીની સુવિધા કરવામાં ન આવી હતી. ગામ લોકોનું કહેવું છે કે તેમના ઘરે નળ તો છે, પણ તેમાં પાણી જ નથી આવતું. જો નળમાંથી પાણી મળતું થશે તો તેમની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. નળની સુવિધા છે, પણ છતાં પણ એ નળમાં પાણી આવતું નથી. બેન, અત્યારે પાણી લેવા ક્યાં જાવ છો? અમે પાણી લેવા 2 કિલોમીટર જતા છે. મહિલાઓનું કહેવું છે કે પાણી માટે તેમને રઝળપાટ કરવો પડે છે. નાના બાળકોને ઘરે મૂકીને જવું પડે છે. ઢોરને પીવડાવવા પણ અમે ત્યાંથી જ પાણી ભરીને લાવતા છે. અમારા નાના બાળકો છે, એ લોકોને પણ અમારે ધ્યાન આપવું પડે. અમે 2-3 કિલોમીટર પાણી ભરવા જતા છે, એ બાળકોને મૂકીને જતા છે. અમે આવીએ ત્યાં સુધી તો બાળકો રડીને હેરાન થઈ રહી. હવે લોકસભા ચૂંટણી આવી રહી છે. ગામ લોકોને આશા છે કે ચૂંટણી પહેલા કોઈ નેતાઓ આવશે, તેમની આ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવશે. તમામ ગામ લોકો હાલ કોઈ અન્ય સુખ સુવિધા કે રોડ રસ્તા નથી માંગી રહ્યા છે તો માત્ર પાણી. ચૂંટણી પહેલા પાણી નહીં મળે તો ગામ લોકોએ ભૂખ હડતાલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે, અને જો તેનાથી પણ નિરાકરણ ન આવે તો ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે. અમારી એવી માંગણી છે કે સરકાર અમને જલ્દીથી જલ્દી પાણીની સુવિધાની વ્યવસ્થા કરી આપે. અમને સુવિધા નહીં કરવામાં આવશે, અમે ભૂખ હડતાળ પણ કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું. હાલ તો ગામ લોકોની માંગણી પૂરી થશે કે નહીં તે નક્કી નથી, પરંતુ એ તો નક્કી છે કે જો લાંબો સમય જશે તો કૂવાનું પાણી પણ જરૂરથી ખૂટી પડશે. જો પાણી ખૂટશે તો મહિલાઓને 2ની જગ્યાએ 5 કિલોમીટર દૂર ડુંગરાઓ ખેડવા પડશે. ત્યારે જોવાનું રહે છે કે કોઈ પાણીદાર નેતા છેવાડાના વિસ્તારમાં પહોંચે છે કે કેમ. તો આ તરફ બોટાદ જિલ્લાના ગઢડામાં ખેડૂતો રીસરના અકરા પાણીએ છે. પાણી આપો, પાણી આપો, ખેડૂતોની માંગ પૂરી કરોના નારા સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. આ રેલીમાં કેટલાક ખેડૂતો તો એવા આવ્યા જે પોતે ભાજપના કાર્યકર્તા છે. આરોપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તેમને પાણી નથી મળી રહ્યું. અને અત્યાર સુધી રજૂઆતો 3-4 ગાંધીનગર સુધી કરી છે, અને લોકો રોજ ફરિયાદ કરે છે કે અમને પાણીની વ્યવસ્થા કરાવો. અમે આમ કાર્યકર્તા જ છીએ બીજેપીના. ગઢડા તાલુકાના 10 ગામડાના ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સૌની યોજના અંતર્ગત લાખણકા, અડતાળા, ઇતિરિયા, ઉગામેડી, ઈશ્વરિયા સહિતના ડેમમાં પાણી આપે. કેમ કે જો 10 દિવસમાં પાણી નહીં મળે તો ઘઉં, કપાસ, વરિયાળી સહિતના પાકો સુકાઈ જશે. અત્યારે ઉનાળો પાકમાં અત્યારે ખેડૂતને ખાસ કરીને નીણપોળા, ઘાસચારો, ખેડૂતને તલ હોય, બાજરી હોય, એ અત્યારે પાણી પૂરા થઈ જાય, વાવેલું બધું સુકાવા માંડ્યું છે. અને આ અમારી રજૂઆત છે કે થોડા દિવસમાં આ કાર્યક્રમમાં જો આ કર્યા છે છતાંય જો પાણીની વ્યવસ્થા નહીં થાય તો આના ખેડૂતો આ તો થોડા છે, સામાન્ય 10% છે, પણ જલદ આંદોલન કરવામાં આવશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. 15 દિવસમાં આ કામ અમારું થવું છે. 15 દિવસમાં બધા કાર્યક્રમો થઈ જશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.